ચરાડવા તારા બેસણા ચરાડવા તુજધામ ઉદાચારણના ઘરે પ્રગટિયામાં રાજબાઈ ધર્યું હતું નામ। સમગ્ર વાત કરવામાં આવે તો 18 વર્ષના પૂજાતા માં રાજબાઈના ચરાડવા ગામમાં પૂનમ ભરવાના પ્રસંગે અનેરો છે અને જેઠ મહિનાની પૂનમ એટલે કે કેરીનો શણગાર થાય છે અને કેરીનો અન્નકૂટ યોજાય છે। હાલ ધર્મ પરાયણ લોકોમાં પૂનમ ભરવાનો ખૂબ જ મહિમા છે, જેમાં ચરાડવા ઝીંઝુવાડા સાપર ગામે બિરાજમાન રાજબાઈ માતાજીના મંદિરે દરેક પૂનમના દિવસે મોટા માનવ મેળામાં ઉમટે છે। ત્યારે ચરાડવાના જન્મ સ્થળ હોય ત્યાં વિશેષ મહિમા છે, જેમાં જેઠ સુદ પૂનમના દિવસે ચરાડવા રાજબાઈ માતાના મંદિરમાં કેરીના અભિષેકથી માતાજીનો શણગાર કરવામાં આવે છે અને પૂનમની ઉજવણી કરવામાં આવે છે। આ બાબતે વાત કરીએ તો ચરાડવા ગામમાં વાચા અટકના ચારણ પરિવારમાં રાજબાઈનું પ્રાગટ્ય થયું છે। તેમનો જન્મ સ્થળ અને પાદરના ભવ્ય મંદિરમાં દર પૂનમે ભવ્ય ઉજવણી થાય છે, તેમાં ખાસ કરીને જેઠ સુદ પૂનમ કેરીનું મહત્વ હોય છે। માતાજીનો શણગાર કેરીથી કરવામાં આવતો હોય છે, જેમાં અન્નકૂટનો કાર્યક્રમ યોજાયો હતો। દર પૂનમે ધ્વજા બદલાવાની થતી હોય છે અને ભાવિક ભક્તજનો ધ્વજાની શોભાયાત્રા યોજી હતી અને જેમાં ગામ અને બહાર ગામથી આવેલા રાજબાઈ માતાજીના મંદિરે પૂજનારા મહિલા મંડળે રાસ ગરબા લઈને માતાજીના ગુણગાન ગાયા હતા અને આ મંદિરમાં કચ્છ, થરાદ, બનાસકાંઠા, ઝીંઝુવાડા, વઢવાણ, મોરબી વિસ્તારમાંથી મોટી સંખ્યામાં રાજબાઈ માતાજીના મંદિરે પૂજનારા પરિવારો પધાર્યા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। જેકેએસન્યૂઝ ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી। રાજધામ સોસાયટી દ્વારા ભગવતી રાજબાઈ માતાજીની ધામધૂમથી લાઈવ ડીજા સથવારે ધજા ચડાવવામાં આવી અને અત્યારે મહાઆરતી અમારું મેલડી ગ્રુપ મોરબીથી પધારે છે। ભગવતીની મહાઆરતી છે અને બધા દૂરથી ભક્તો પધાર્યા છે।